નોકરી માટે અનુભવ જોઈએ અને અનુભવ માટે જોઈએ નોકરી. આ એક એવું ચક્કર છે, ખરું ને, જેમાં મોટાભાગના લોકો ફસાઈ જાય છે. પણ આજે આપણે આ જ ચક્કરને તોડવા માટેનો એક જોરદાર રસ્તો સમજવાના છીએ. આજ છે એ સવાલ, પેલો અનુભવનો વિરોધાભાસ. કારકિર્દીની શરૂઆતમાં જ એક એવી દિવાલ જે ઓળંગવી લગભગ અશક્ય લાગે. તો શું આનો કોઈ તોડ છે? શું આમાંથી બહાર નીકળી શકાય? હા, બિલકુલ. ચાલો આપણે શોધીએ. આનો જવાબ છે વર્ક ઇન્ટિગ્રેટેડ લર્નિંગ પ્રોગ્રામ. ટૂંકમાં કહીએ તો WILP. હવે આ પ્રોગ્રામ છે ને, એ આખી ગેમ જ બદલી નાખે છે. પરંપરાગત શિક્ષણના જે નિયમો છે ને, એને ઊંધા કરી દે છે. અહીં કેવું છે? અહીં પહેલાં નોકરી મળે છે અને પછી ટ્રેનિંગ શરૂ થાય છે. મતલબ શીખવાની સાથે સાથે કમાણી પણ ચાલુ. તો ચાલો હવે શિક્ષણના આ બે અલગ અલગ રસ્તાઓને જરા ઊંડાણથી સમજીએ. એક રસ્તો છે ક્લાસરૂમમાં બેસીને થિયરી ભણવાનો અને બીજો રસ્તો છે સીધા ફેક્ટરી ફ્લોર પર ઉતરીને પ્રેક્ટિસ કરવાનો. જોઈએ કે કયો રસ્તો ક્યાં લઈ જાય છે. જુઓ, અહીં આખી વાત પસંદગીની છે. એક બાજુ છે પરંપરાગત યુનિવર્સિટીનું જીવન, કેમ્પસની મજા અને દોસ્તો, અને બીજી બાજુ છે WILP, જ્યાં આ બધાના બદલામાં પહેલા જ દિવસથી સીધી નોકરી મળે છે. રિયલ વર્લ્ડનો અનુભવ. આ એક મોટો નિર્ણય છે જે નક્કી કરે છે કે તમારી કારકિર્દી કઈ દિશામાં જશે. એકદમ સાદી ભાષામાં કહું તો WILP શું કરે છે? એ ક્લાસરૂમના ચોક અને ડસ્ટરને સીધા ફેક્ટરીના મશીનો અને ઓફિસના પ્રોજેક્ટ સાથે બદલી નાખે છે. અહીં ભણવાનું ક્લાસરૂમમાં નહીં, પણ સીધું કામના સ્થળે થાય છે, જ્યાં થિયરી નહીં પણ તમારું કામ અને એનું પરિણામ જ બધું બોલે છે. હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર, પૈસા અને જોખમનું ગણિત. કારણ કે કોઈ પણ રસ્તો પસંદ કરીએ, આ ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો જોઈએ કે આ બંને વિકલ્પો આપણા ખિસ્સા પર શું અસર કરે છે. જરા આ ચાર્ટ જુઓ. એક બાજુ પરંપરાગત ડિગ્રીમાં શું થાય છે? દેવાનો ગ્રાફ સતત ઉપર જ જાય છે. ફી ભરવાની, રહેવાનો ખર્ચ, બધું જ. અને બીજી બાજુ WILP મોડેલ. અહીં દેવું નહીં, પણ દર મહિને સ્ટાઇપેન્ડ મળે છે, જે ફક્ત ખર્ચ જ નથી કાઢતું પણ તમને આત્મનિર્ભર પણ બનાવે છે. ફરક સાફ દેખાય છે, ખરું ને? અને આ તો જુઓ, સૌથી મોટો ગેમ ચેન્જર, ઝીરો રિસ્ક ગેરંટી. આનો મતલબ શું? મતલબ કે કોઈ જ નાણાકીય જોખમ નહીં. તમે જે પણ ફી શરૂઆતમાં ભરો છો, એ પ્રોગ્રામ દ્વારા નોકરી મળ્યા પછી તમને પૂરેપૂરી પાછી મળી જાય છે. એટલે કે તમારું રોકાણ થઈ ગયું શૂન્ય, બિલકુલ ઝીરો. પણ હા, એક વાત સમજવી ખૂબ જરૂરી છે. અહીં ભલે પૈસાનું જોખમ શૂન્ય હોય, પણ મહેનત અને શિસ્તનું લેવલ ખૂબ ઊંચું જોઈએ. તમારે કામ પણ કરવાનું અને સાથે ભણવાનું પણ. એટલે કે આ રસ્તો સહેલો બિલકુલ નથી, પણ હા, સુરક્ષિત ચોક્કસ છે. ઓકે, તો આટલું સમજ્યા પછી સૌથી મોટો સવાલ એ છે કે આમાંથી આપણા માટે કયો ટ્રેક સાચો છે. ચાલો એ જ શોધીએ અને તમારી પ્રોફાઇલને એકદમ સાચા પ્રોગ્રામ સાથે જોડીએ. આ પ્રોગ્રામ ખાસ કરીને બે પ્રકારના લોકો માટે બનેલો છે. એક, જેઓ હમણાં જ ભણીને બહાર આવ્યા છે, કારકિર્દી શરૂ કરવી છે અને તરત જ કમાણી શરૂ કરવી છે. અને બીજા, જેઓ ઓલરેડી નોકરી કરી રહ્યા છે, પણ આગળ વધવા માટે પોતાની સ્કિલ્સ વધારવી છે, એ પણ નોકરી છોડ્યા વગર. હવે પોતાની જાતને પૂછો, શું મુખ્ય જરૂરિયાત તરત જ પૈસા કમાવાની છે? શું ભણતરમાં કોઈ મુશ્કેલી આવી હતી અને હવે એને પાછળ છોડીને આગળ વધવું છે? જો જવાબ હા હોય, તો ડિપ્લોમા ટ્રેક એકદમ પરફેક્ટ સ્ટાર્ટ હોઈ શકે છે. અથવા શું તમે એવા પ્રોફેશનલ છો જે કારકિર્દીમાં એક જગ્યાએ અટકી ગયા છે, પ્રમોશન માટે નવી ડિગ્રી જોઈએ છે, પણ હાલની નોકરી અને આવક છોડી શકાય તેમ નથી? જો આવું હોય, તો તમારા માટે એડવાન્સ્ડ ડિગ્રી ટ્રેક જ સાચો રસ્તો છે. તો આ રહ્યું આપણું ડિસિઝન ટ્રી, એકદમ સીધું અને સરળ. જો બજેટ ઓછું છે, તરત કમાણી કરવી છે, અથવા 10મા-12મામાં તકલીફ પડી હતી, તો તમારા માટે છે પાથ એ, ડિપ્લોમા ટ્રેક. અને જો તમે નોકરિયાત છો અને પ્રમોશન માટે ભણવું છે, તો તમારા માટે છે પાથ બી, એડવાન્સ્ડ ડિગ્રી. બસ આટલું જ સરળ છે. હવે આપણે એક એવા જોખમ વિશે વાત કરવાના છીએ જેના પર કોઈનું ધ્યાન નથી જતું. એ છે આપણા કિંમતી વર્ષો બરબાદ થવાનું જોખમ. ચાલો જોઈએ કે WILP મોડેલ આ સૌથી મોટા જોખમ સામે કઈ રીતે રક્ષણ આપે છે.
પરંપરાગત 4 વર્ષની ડિગ્રીમાં એક મોટું છુપાયેલું જોખમ છે. માની લો કે કોઈ કારણસર તમારે 3જા વર્ષે ભણવાનું છોડવું પડ્યું. તો શું થશે? તમારા પૈસા ગયા, સમય ગયો અને હાથમાં શું આવ્યું? કંઈ નહીં. કોઈ ડિગ્રી નહીં, કોઈ સર્ટિફિકેટ નહીં. આને કહેવાય ઓલ ઓર નથિંગ સિસ્ટમ. કાં તો બધું, કાં તો કંઈ જ નહીં. હવે WILP આ જોખમને દૂર કરે છે. કેવી રીતે? અહીં એક સેફટી નેટ છે. તમે પહેલું વર્ષ પૂરું કરો તો તમને એક સર્ટિફિકેટ મળે, બીજું વર્ષ પૂરું કરો તો બીજું સર્ટિફિકેટ, ત્રીજું વર્ષ પૂરું કરો તો ડિપ્લોમા. મતલબ કે જો વચ્ચેથી ભણવાનું છોડવું પણ પડે તો પણ તમારા હાથ ખાલી નથી રહેતા, તમારી મહેનત બેકાર નથી જતી. અને આ બધા જ સર્ટિફિકેટ UGC, AICTE અને NSDC જેવી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત છે, એટલે કે એની વેલ્યુ છે. ઘણીવાર આપણે 100% પ્લેસમેન્ટ સાંભળીએ તો લાગે કે આ તો કોઈ માર્કેટિંગની વાત છે, પણ અહીં એવું નથી. અહીં આ એક સિમ્પલ ગણિત છે. સંસ્થા શું કરે છે? એ પહેલાં કંપનીઓ પાસેથી જાણી લે છે કે એમની પાસે કેટલી નોકરીઓ છે. માની લો 100 નોકરીઓ છે, તો એ ફક્ત 100 વિદ્યાર્થીઓને જ એડમિશન આપે છે. એટલે પ્લેસમેન્ટ તો નક્કી જ છે, કારણ કે તમારી સીટ તમારી નોકરી સાથે જોડાયેલી છે. તો અંતમાં એક જ સવાલ બચે છે, જેનો જવાબ તમારે તમારી જાતને આપવાનો છે. શું તમે કોલેજ કેમ્પસના અનુભવના બદલામાં પહેલા દિવસથી જ એક ગેરંટીડ કારકિર્દી પસંદ કરશો? આ નિર્ણય સંપૂર્ણપણે તમારી પ્રાથમિકતાઓ પર છે.